માણસ બનીને રે દેવો, માણસ બનીને રે દે, જ્ઞાનની વહે હૃદયમાં ધારા રોએવો, માણસ બનીને રે દે. નમસ્કાર. હવે રાજકોટની ટીમ આજે પડધરી તાલુકાના સરબદળ ગામે પહોંચી છે. અહીંયા એક ખાસ વ્યક્તિની મુલાકાત કરવાની છે. વ્યક્તિ પોતે લેખક છે. ઉંમર એમની ખૂબ નાની છે, પણ લખવા માટે એમના જે વિષયો છે ને એ અદ્ભુત છે. કારણ કે અત્યારે યુવાનોને કદાચ ઉપનિષદો શું છે, વેદાંત શું છે, હિન્દુ ધર્મના શાસ્ત્રો શું છે એ ખબર ના હોય, વાંચેલા પણ ના હોય. પણ એવા સમયમાં એ વ્યક્તિ પોતે જાતે પુસ્તકો પહેલાં વાંચેલા છે અને એમાંથી પછી વેદાંત શું છે એના પર પોતાનું એક પુસ્તક લખ્યું છે. અને અત્યારે બીજા પુસ્તકો પર પણ એ વ્યક્તિ કામ કરી રહ્યો છે. એટલે જ્યારે વ્યક્તિની વાત તમે સાંભળશો ને તો કદાચ જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે એમના માટે ઉદાહરણ જરૂર બનશે. તો ચાલો એ ખાસ વ્યક્તિની મુલાકાત કરીએ. જે વિશેષ વ્યક્તિને મળવાની મેં તમને વાત કરી હતી, એમના ઘરે અમે પહોંચી ગયા છીએ. એમનું નામ છે દર્શન ડાભી. એમનું જે પુસ્તક છે વેદાંત ઓર માનવ મસ્તિષ્ક, આ પુસ્તકનો વિષય જ એવો છે કે આપની જે ઉંમર છે, મારી જે ઉંમર છે, એ યુવાનોને કદાચ ખબર પણ નહીં હોય કે આપણા હિન્દુ ધર્મમાં આવો એક કોઈ વિષય છે. એ વિષય પર આપનું પુસ્તક આવેલું છે. તો પહેલા તો મારે યાત્રા વિશે જાણવું છે કે આપનું નામ, ગામ, કામ શું કરો છો? હવે રાજકોટની ટીમને નમન. મારું નામ દર્શન અશોકભાઈ ડાભી છે. હું સડબદર ગામનો વતની છું અને હું વેદાંત દર્શનનો વિદ્યાર્થી છું. છેલ્લા 7 વર્ષોથી વેદાંત દર્શનનો અભ્યાસ કરી રહ્યો છું. જી. હવે આ મારા વ્યવહારિક જીવનમાં કેવી રીતે આવે અને આ વેદાંત દર્શન સામાન્ય જનમાનસ સુધી કેવી રીતે પહોંચે એવી મારી પ્રાર્થના અને પ્રયત્નો બંને છે. આપનો અભ્યાસ શું રહ્યો છે? અભ્યાસ હું 12 પાસ છું. તે પછી વેદાંત દર્શન જ મારો અભ્યાસનો વિષય રહ્યો છે. એટલે અત્યારે આપ અહીંયા સરબદળ ગામમાં જ રહો છો ને? તો અત્યારે આપ કામ શું કરો છો? કામ એટલે હું જોબ કરતો હતો એક કંપનીમાં, પણ મારી પુસ્તક લખવાના કારણે મેં એ જોબને છોડી દીધી. ખાસ તો મારે એ જાણવું છે કે અત્યારે કામ કરતા કરતા જ્યારે પુસ્તક લખ્યું છે અને અત્યારે બીજા પુસ્તક પર કામ કરો છો, વાંચન કેવું રહ્યું આપ? કેમ કે ઘણા લોકો છે ને વિષય રાખતા હોય છે કોલેજમાં ઘણા બધા, તેમ છતાં લખવા સુધી તો નથી જ પહોંચતા. એમ પોતાની રીતે જ બધું વાંચો છો અને મટીરિયલ ભેગું કરો છો ને પછી લખો છો. તો આ યાત્રા કેવી રહી? યાત્રા ખૂબ સરસ રહી, કારણ કે યાત્રાના આરંભમાં જ સ્વામી વિવેકાનંદજીના આશીર્વાદ મને હતા જ. જી. તે પછી 19 વર્ષનો થયો ને એટલે ભગવાન આદિ શંકરાચાર્યજીનો પરિચય થઈ ગયો. અને ભગવાન શંકરાચાર્યજીએ તો માનો મને પોતાની ગોદમાં જ બેસાડી લીધો હોય એવું મને લાગે છે. કેટલા પુસ્તકો વાંચ્યા હશે આમ? ઉપનિષદોનો 40 ઉપનિષદ છે જેનું અધ્યયન કરેલું છે. પછી શંકરાચાર્ય ભગવાનના પ્રકરણ ગ્રંથો આવે, દૃગ્દૃશ્ય વિવેક આવે, વિવેક ચૂડામણી આવે, પછી સ્વામી વિવેકાનંદજીનું રાજયોગ છે, કર્મયોગ છે, પછી એમની ઘણી ખરી પુસ્તકો જેમ કે મન કી શક્તિયાँ ઓર જીવન ગઠન કી સાધના, આવી ઘણી ખરી પુસ્તકો વાંચેલી છે. જેડુ કૃષ્ણમૂર્તિની પણ થોડી ઘણી પુસ્તકો વાંચેલી છે. જ્યારે વાંચતા હતા ત્યારે એવો કોઈ વિચાર આવેલો, કોઈ એવી બાબત બનેલી કે નહીં હવે મારે લખવું પણ છે? બનવું તો મારે કોન્સર્ટ સિંગર, પણ એવી ઘટનાઓ ઘટી ગયેલી કે મને એમ આપમેળે જ અંતરકરણમાંથી એવું થાય કે મારા બાપુજી પણ સિંગર છે, ભજન કીર્તન એવું કરે છે. પણ એમનો એક એવો મૌલિક સિદ્ધાંત છે કે ગાવાના પૈસા નહીં લેવા. આ યુનિમાં આપણે આવ્યા ઈશ્વર ભજન કરવા મોકલા છે, તો એ આપણે કરી શકતા નથી. એટલે માણસ બનીને આવ્યા પણ માણસ નથી બની શકતા. એટલે કીધું હોય કે ભલે આ દુનિયામાં તું આવ્યો માણસ બનીને રે દેવો, માણસ બનીને રે દે, માત પિતા ગુરુની આજ્ઞા મારે દે, ઉલ્લંઘન કદી ન કેજે, માત પિતા ગુરુની આજ્ઞા મારે દે, કારણ કે ગુપત વહે છે ગંગા, ઈ ગંગામાં કાયમ સ્નાન કરજે ભાઈ. એ ભજન કીર્તન કરીને સેવા કરે છે, પોતે મજદૂરી પણ કરે છે. પણ એમને ઘણી વખત એવું લોકોએ ઓફર આપેલી છે કે તમે ગાઈને પણ પૈસા કમાવી શકો છો, પણ એ સંગીતને દ્રષ્ટિથી નથી જોતા. એટલે કોઈ ગામમાં એવું નિધન થઈ ગયું હોય કે આજુબાજુના ગામડાઓમાં એવું કોઈ નિધન થઈ ગયું હોય તો એ જાય છે, મફત ભજન કીર્તનની સેવા આપે છે, એવું કામ કરે છે. એટલે હું સમાજશાસ્ત્રનો વિદ્યાર્થી છું, તો અમારે સમાજશાસ્ત્રમાં 2 સિદ્ધાંતો અમને ભણવામાં આવે કે 2 પ્રકારના દરજા હોય. એક અર્પિત દરજો હોય, એક પ્રાપ્ત દરજો હોય. તમને જે વિરાસતમાં મળે છે ને એ તમારો અર્પિત દરજો છે, જે તમને વિરાસતમાંથી મળેલો છે.
તો સિંગિંગ મારા બાપુજી તરફથી જ મને મળેલું છે. મારા Okay. બાપુજી જ મને મારા ગુરુ છે સિંગર તરીકે. તો મને એમ થયું કે આ જે વિરાસત છે એમનો પૈસા માટે ઉપયોગ નથી કરવો. એટલે સ્વામી વિવેકાનંદજીની આશીર્વાદ હશે મને કે એમને મારી સમસ્તી જ ફેરવી નાખી. અને 19 વર્ષનો થયો તો મને એમ થઈ ગયું કે વેદાંત જ મારો વિષય છે. એટલે 19 વર્ષની ઉંમરે મને એમ થઈ ગયું કે સિંગર નથી બનવું, હવે આપણે લેખક બનવું છે. અને વેદાંત કઈ રીતે સામાન્ય જન માણસ સુધી પહોંચે એના પ્રયત્નો કરવા છે. એટલે આમ તો કે ને કે ગાયક બનવાના વિચારમાંથી જ્યારે લેખક બનવાનો વિચાર આવ્યો ત્યારે આપની ઉંમર જે છે, કદાચ એ ઉંમરમાં યુવક પોતે વિચારતો હોય કે મારે હવે કરવું શું, એમ કોલેજ કઈ લઉં કે હું હવે આગળ શું કરું, વિષયમાં પણ એટલું અસમંજસ હોય કે હું વિષય પોતે કયો નક્કી કરું. ને એ સમયમાં આપે નક્કી કરી લીધું. તકલીફો કેવી આવી જ્યારે શરૂઆત કરી ત્યારે? તકલીફો તો આજીવન રહેવાની જ છે, એ સમયે પણ હતી. કારણ કે વેદાંત દર્શન એટલું તત્વગોચર છે કે એને સમજવું ખૂબ જ અઘરું છે. સાચી વાત. અને નાની ઉંમરે જ્યારે તમે એમનો અભ્યાસ કરો તો ઘણી વખત મને એમ થતું કે હું 10-10, 15-15 પેજ મેં વાંચી લીધા છે, પણ મેં શું વાંચ્યું એ જ મને ખબર નથી. પણ કૃપા કહેવાય એને કે મારા ઉપર ભગવાન આદિ શંકરાચાર્યજીનો ખૂબ જ એમનો મારા ઉપર પ્રેમ છે કે મને નાની ઉંમરથી વેદાંત સમજવામાં આવી ગયું, વિશેષ કર અદ્વૈત વેદાંત. એટલે યાત્રા તો ખૂબ જ ડિફિકલ્ટ રહેલી છે, પણ મને એમ લાગે છે કે મારા ઉપર કૃપા હંમેશા રહી છે. સ્વામી વિવેકાનંદજી છે, ભગવાન આદિ શંકરાચાર્યજી છે, આ બંનેની કૃપા તો હંમેશાથી છે. જ્યારે લખવાની શરૂઆત નહોતી કરી, વાંચનના દોરમાં હતા આપ ત્યારે આપની દિનચર્યા શું રહેતી? એટલે કેવી રીતે વાંચવાનો સમય કાઢતા? 18 વર્ષનો હતો ત્યારે હું 12મા ધોરણમાં ભણતો. અને એ જ સમયે બોર્ડની એક્ઝામિનેશનની ને એની મને થોડી ટેન્શન હતી. એટલે એ સમયે સ્વામી વિવેકાનંદજીના પુસ્તકો વાંચતો. એટલે ત્યાંથી મને મારી શરૂઆત થઈ કે ભાઈ હું મારી જે અભ્યાસક્રમનું આવે છે 12મા ધોરણનું એ પણ ભણું છું. અને સાથે સાથે મને એમ થાય કે માર્ગદર્શન કેની પાસેથી લેવું, તો સ્વામી વિવેકાનંદજીનું પુસ્તક હતું ઉઠો જાગો, એ હું વાંચતો. ત્યાંથી મને વેદાંત દર્શનનો પરિચય થયેલો છે. એટલે એ મારી દિનચર્યા રહેતી કે હું મારું ભણતો, પછી મારા પપ્પાને મદદ પણ કરાવતો, અને સમય મળતા હું સ્વામી વિવેકાનંદજીની પુસ્તક ઉઠો જાગો એ વાંચતો. દર્શનભાઈ, અત્યારે એક સમય છે કે કદાચ આ ઉંમરના યુવકને જો છે ને લાઇબ્રેરીમાં બેસાડવામાં આવે ને અને કહેવામાં આવે કે કંઈક લખવાનું છે, કે એક એકાગ્રતા સાથે એક પુસ્તક વાંચવાનું છે, તો એ પણ એ નહીં કરી શકે. અને એ ઉંમરમાં આપે આટલો સરસ વિષય અપનાવ્યો છે, તો એ પ્રેરણા કેવી રીતે મળી? સ્વામી વિવેકાનંદમાંથી તો પ્રેરણા મળી છે, આપને પુસ્તકો વાંચ્યા, એ સિવાય પરિવારનો સપોર્ટ, ગામનો સપોર્ટ કેવો રહ્યો પ્રેરણા માટે? ગામનો ને પરિવારનો પૂરો સપોર્ટ છે. મારા બાપુજી પોતે મજદૂરી કરે છે, પણ એમને એમ છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું મારા બાળક માટે છું જ એમ. એટલે એ મને પૂરા ડેડિકેટ છે. અને એમ કે છે કે બેટા તારાથી જેટલું થાય એટલું તું કર, હું જીવું છું ત્યાં સુધી હું બેઠો છું. હું બેઠો છું. એટલે બાપુજી તો પોતે કઈ ભણેલા છે નહીં, પણ એમને ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે, બહુ જ ધાર્મિક વ્યક્તિ છે. ભજન કીર્તન ખૂબ જ એમનો રોજ જ હોય એમ. અમે નાના હતા ત્યારના અમે જોઈએ છીએ અને આજે પણ જોઈએ છીએ, રાત્રે ગમે ત્યારે ભજન ગાવા જતા રહે. હા, એટલે એમનું એવું છે. એટલે બાપુજીનો તો બહુ જ સપોર્ટ છે. અને બાપુજીને પણ એવી પ્રેરણા છે કે ભાઈ સ્વામી વિવેકાનંદજીનું નામ પડે એટલે એમ છે કે હા બેટા તું કર. એટલે આ ધર્મ પ્રત્યેનું આકર્ષણ વારસાગત છે એવું કહી શકીએ? વારસાગત છે, હા, ચોક્કસ. ખાસ આ જે પુસ્તક છે વેદાંત ઓર માનવ મસ્તિષ્ક, પુસ્તકનો અર્થ શું છે, હેતુ શું છે? ખાસ તો પુસ્તકનો હેતુ એ છે કે આપણું જે આજનું જીવન છે એમાં ધર્મ આપણા માટે શું કરી શકે, અધ્યાત્મ આપણા માટે શું કરી શકે, આપણે એને વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકીએ. સ્વામી વિવેકાનંદજી વિશે તો એમ જ કહેવાય છે કે વ્યવહારિક વેદાંતી હતા. વ્યવહારિક વેદાંતી એટલે કે આપણે જે જાણીએ છીએ એ આપણા જીવનમાં ઉતરે અને એને જાણીને જીવીએ. કારણ કે આપણે જોઈએ છીએ કે ભાઈ માનવની હજારો વર્ષોની આ જે યાત્રા છે તો એમાં એ શું કરે છે, પોતાની કલ્પનાઓને જ કાર્યાન્વિત કરે છે હજારો વર્ષોથી. કોઈ પણ ચિંતન જ્યાં સુધી આપણે કરીએ નહીં ત્યાં સુધી આપણે એને કાર્યાન્વિત કરી જ ન શકીએ ને. તો ધર્મ પણ એક પ્રકારનો આવિષ્કાર છે. એને એ અમૃત છે, એને પછી આપણે જીવનમાં કેવી રીતે ઉતારવું અને કેવી રીતે આ પુનર્જન્મના ચક્રને તોડીને આપણે બ્રહ્માનંદને પ્રાપ્ત થઈએ. ધર્મ એ બાબતે આપણને મદદ કરે છે. ખાસ તો અત્યારે અન્ય પુસ્તક પર પણ આપ કામ કરી રહ્યા છો, એનો વિષય પણ વેદાંતને લગતો જ છે કે કોઈ અન્ય વિષય આવી રહ્યો છે? મુખ્ય વિષય જ વેદાંત છે. ઓકે, વેદાંત મુખ્ય કેન્દ્ર વિષય છે ને? એટલે હું કોઈ પણ પુસ્તક લખું એમાં વેદાંતની જે એક છાપ છૂટી જાય. એવું છે. એટલે આ પુસ્તક છે ને એ વેદાંતનો પરિચય માત્ર છે.
અને હવે જે પુસ્તક આવશે ને એ વ્યવહારિક વેદાંત એટલે એને જીવનમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી એના ઉપર છે. આમ તો અત્યારે તમારી વાત સાંભળીને દર્શક મિત્રો છે ને એમના માટે પણ તમે અત્યારે એક પ્રેરણા સ્ત્રોત બની ગયા છો. તો છેલ્લે ખાલી એટલું કહીશ કે અત્યારે છે ને યુવાનોને એવું લાગે છે કે કદાચ મંદિરમાં જવાની પણ વાત આવે ને એટલે એમ થોડુંક એવું લાગે છે કે પાછળ દૂર થતા હોય, ધર્મથી દૂર થતા હોય, આપણા જે વિષયો છે, ઉપનિષદો છે, શાસ્ત્રો છે એનાથી દૂર થતા હોય. એનું વાંચન નથી. રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ્ ગીતા સુધી પણ કદાચ ઘણા બધા લોકો નથી પહોંચેલા. તો યુવાનો વાંચન તરફ નથી, એમાં તમે યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત છો, તો એ દરેક યુવાનોને શું કહેવા માંગશો? હું યુવાનોને એ જ કહેવા માંગીશ કે તમે સ્વામી વિવેકાનંદજીને પોતાના આદર્શ માનો, પછી તમારા ભવિષ્યની ચિંતા તમારે કરવાની નથી. કારણ કે સ્વામી વિવેકાનંદને આમ તો યુવાનો માટે વર્ષોથી આપણે કહેવાનું જ છે અને યુવા દિવસે આપણે ઉજવતા હોઈએ છીએ. એટલે હું પણ એક અચૂક એ વાત તો કહીશ જ કે કદાચ જીવનમાં કાંઈ ના કરીએ તો સ્વામી વિવેકાનંદજીના જે પુસ્તકો છે એ પુસ્તકો તો અચૂકથી વાંચવા જોઈએ, કારણ કે ઘણું બધું શીખવા જેવી બાબતો એમાં રહેતી હોય છે. વિશેષ કર એમના જે કર્મયોગ ઉપર એમની પુસ્તક છે, જી, રાજયોગ ઉપર છે, જ્ઞાનયોગ ઉપર છે, અને અમુક પુસ્તકો જેમ કે મન કી શક્તિयां और જીવન ગઠન કી સાધનાएं, આ પણ પુસ્તકો સ્વામી વિવેકાનંદજીની ખૂબ જ વાંચવા જેવી છે. જી, એમનું જીવન ચરિત્ર વિશેની જે પુસ્તક છે એ પણ કદાચ વાંચીએ તો પણ બહુ બધું આપણને શીખવા મળી જતું હોય છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા. હવે ખાસ દર્શકોને પણ એ હશે કે હવે આ પુસ્તક વાંચવી છે તો ખરીદવાની છે ક્યાંથી, એ બધું કહી દો. એમેઝોન ઉપર પણ અવેલેબલ છે, ફ્લિપકાર્ટ ઉપર પણ અવેલેબલ છે, અને જે એના પબ્લિશર છે મેંડા પબ્લિશર દિલ્હી, ત્યાં એના પણ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. જી, ખૂબ ખૂબ આભાર આપનો જોડાયા એ બદલ અને આ વિશેષ બધી માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. માણસ બનીને રે દેવો, માણસ બની